નીચેની આકૃતિ જો PQR સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો બીની કિંમત કેટલી થશે? તો આપણે બી ગોતવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેની સામસામેની બાજુ એટલે PQ અને SR બે સમાન હશે. તો આપણે એવું કહી શકીએ કે 12 - 2 બરાબર 21 અને બીજી સામસામે તો PS અને QR બે સમાંતર હશે. તો આપણે બીજો બને છે 2A + 3B બરાબર 13. હવે આપણું પાસે આ બે સમીકરણ આવી ગયા છે. તો આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નામ આપી દેવી. હવે આપણે ખબર છે કે બે ચલ છે અને બે સમીકરણ, તો બે ચલની આપણને કિંમત મળી જશે. તો બીજા સમીકરણને આપણે 6 વડે ગુણી દેવી છે. બીજા સમીકરણને 6 વડે ગુણતા તો બીજું સમીકરણ શું બની જાય છે? 6 × 2 એટલે 12 પ્લસ 6 × 3 36 18B અને 6 × 13 13 × 6 78. હવે પહેલું સમીકરણ આમાંથી માઇનસ કરવું તો 12 - B - 1. માઇનસ નિશાની આપી તો પેલા 12 પ્લસ એ માઇનસ થઈ જાય, માઇનસ એ પ્લસ થઈ જશે અને પ્લસ એ માઇનસ થઈ જશે. તો 12 માંથી 12 વહી ગયું. 18B હતા એમાં પ્લસ B થયું એટલે 19B અને 78 માંથી 21 કાઢવાનું તો 8 માંથી 1 જાય તો 7 અને 7 માંથી 2 જાય તો 5. B બરાબર 57/19. 19 તેરી 57. તો બીની કિંમત આપણને મળી જશે 3. આપણે બીની જ કિંમત ગોતવાની તો આપણો જવાબ થઈ જશે B.